આજના વિડીયોમાં હું તમને શીખવીશ શોલ્ડર ટુ વેસ્ટ બ્લાઉઝનું ડ્રાફ્ટિંગ અને કટિંગ કઈ રીતે કરવાનું રહેશે અને નવી મેથડથી કરવાનું છે એફએમસી મેથડથી. અને આઈએફએમસી મેથડમાં આપણું જે આર્મહોલના ફોર્મ્યુલા રહેશે એ બેક અને ફ્રન્ટના અલગ અલગ રહેશે. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો અહીં સૌથી પહેલા બ્લાઉઝનું ડ્રાફ્ટિંગ કરતા પહેલા અહીં સૌથી પહેલા પેપર લઈ લેવાનું છે અને પેપર પર એનું ડ્રાફ્ટિંગ કરવાનું છે. જો તમે અસ્તર પર પહેલા કરશો તો તમારું અસ્તર ખરાબ થઈ જશે. તો પહેલા પેપર પર કરવાનું છે અને એનું શોલ્ડર ટુ વેસ્ટ ડાર્ટનું અહીં મેઝરમેન્ટ સ્ક્રીન પર તમને મળી જશે. અને અહીં બ્લાઉઝનું ડ્રાફ્ટિંગ કરતા પહેલા સૌથી પહેલા બેક અને ફ્રન્ટનું અહીં તો આવી રીતે અહીં બ્લાઉઝનું અહીં પેટર્ન રહેશે. અહીં રીતે શોલ્ડર ટુ વેસ્ટ ડાર્ટ છે ફ્રન્ટમાં અને બેકમાં આવી રીતે ડીપ છે અહીં સુધી. તો આવી રીતે અહીં 3 મેઝરમેન્ટ લઈ લેવાના છે. તો અહીં સૌથી પહેલા અહીં લેવાની છે રેડી શોલ્ડર. તો રેડી શોલ્ડર કોને કહેવામાં આવે છે? તો અહીંથી અહીં સુધીને રેડી શોલ્ડર કહેવામાં આવે છે. પછી નેક, તો નેક અહીંથી અહીં સુધીનું કયું નેક છે? તો અહીં રાઉન્ડ નેક છે. તો અહીં રાઉન્ડ નેક આવી રીતે અહીં દોરી દેવાનું છે. પછી નેક ડીપ કેટલું છે? તો અહીંથી અહીં સુધીનું નેક ડીપ કેટલું રહેશે અને નેક ડીપ કેવી રીતે કાઢવાનું રહેશે? જો તમને કાઢતા નહીં આવડતું હોય તો જેટલી પણ આપણી બ્લાઉઝની લંબાઈ રહેશે તેમાંથી અહીં જે અહીં નેક ડીપ છે અને અહીં કમર સુધીનો આપણને અહીં પટ્ટો કેટલા ઇંચનો જોઈએ છે તે આપણે માપી લેવાનું છે. તો અહીં 3 ઇંચનો છે. તો અહીં જેટલી પણ લંબાઈ રહેશે તેમાંથી 3 ઇંચ માઇનસ કરી દેવાના છે. તો આપણને અહીં મળશે 11.5 ઇંચ એટલે કે 10.75 ઇંચ. પછી આટલું કમ્પ્લીટ કર્યા બાદ પછી રેડી શોલ્ડર ચાર્ટમાં જોવાનું છે. તો તેમાં આપણને રેડી શોલ્ડરના અને નેક ડીપના હિસાબે માઇનસ થશે. તો અહીં 3 ઇંચ માઇનસ થશે બેકમાં. પછી અહીં ફ્રન્ટમાં પણ જોઈ લઈશું. તો રેડી શોલ્ડર છે 2.75 ઇંચ અહીંથી અહીં સુધીનું. પછી નેક છે અહીં વી નેક છે. તો અહીંથી અહીં સુધીનું રહેશે વી નેક. પછી નેક ડીપ છે 7 ઇંચ. તો અહીંથી અહીં સુધીનું રહેશે 7 ઇંચ નેકનું ડીપ. અને અહીં રેડી શોલ્ડર અને નેક ડીપના હિસાબે અહીં માઇનસ થશે 1.5 ઇંચ. તો હવે આપણે એનું ડ્રાફ્ટિંગ કરીશું. સૌથી પહેલા આપણે અહીં બેક પાર્ટનું ડ્રાફ્ટિંગ કરીશું. તો સૌથી પહેલા અહીં બેક પાર્ટનું અહીં ડ્રાફ્ટિંગ કરીશું. તો સૌથી પહેલા અહીં સાઈડ પરથી ક્રોસ સીધી લાઈન દોરી દઈશું આવી રીતે. તો આવી રીતે અહીં લાઈન દોરી દેવાની છે અને ઉપરની સાઈડથી પણ આવી રીતે લાઈન દોરી દઈશું. અને અહીં આપણે પાછળનો ભાગનો અહીં ડ્રાફ્ટિંગ કરીશું. તો અહીં હું લખી દઉં છું બેક પાર્ટ એમ. તો સૌથી પહેલા આપણે અહીં લેવાનું છે શોલ્ડર. તો જેટલું પણ આપણે બેક પાર્ટમાં જ આપણે +1 ઇંચ કરવાનું છે. જેટલું પણ શોલ્ડર રહેશે તેમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો અહીં ફૂલ શોલ્ડર છે 14.50 ઇંચ. તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરી દઈશું. તો 15.5 ઇંચ પર આપણે આવી રીતના માર્ક કરીશું અને તેનું અડધું કરીશું. તો આપણને અહીં મળશે 7.25 ઇંચ. તો આવી રીતે અહીંથી માર્ક કરીશું 7.25 ઇંચ પર. અને અહીંથી 1 ઇંચ ડાઉન જવાનું ફિક્સ છે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે અહીં નેક વિથ લેવાની છે. તો નેક વિથ લેવા માટે અહીં જેટલું પણ આપણું નેકનું રાઉન્ડ રહેશે એને 5 વડે ભાગીશું એટલે કે ડિવાઈડ 5 કરવાના છે. તે હું તમને કેલ્સીમાં કરીને બતાવીશ. હવે અહીં નેક રાઉન્ડ છે 12 ઇંચ. તો તેને ડિવાઈડ કરીશું 5. તો આપણને અહીં મળશે 2.4 ઇંચ. તો આવી રીતે અહીંથી 2.4 ઇંચ પર આવી રીતે અહીં માર્ક કરીશું. તો આપણને અહીં નેક વિડ્થ મળી ગઈ છે. અને અહીંથી જે 1 ઇંચ ડાઉન ગયા હતા ત્યાં આવી રીતે લાઈન દોરી દઈશું. અને અહીંથી આવી રીતે ક્રોસમાં લાઈન દોરી દેવાની છે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે ચેસ્ટ લાઈનનું માર્કિંગ કરીશું એટલે કે આર્મહોલનો ફોર્મ્યુલા. તો અહીં સાઈઝના પ્રમાણે અલગ અલગ આર્મહોલનું સૂત્ર રહેશે. તો અહીં સાઈઝ છે
36.75 ઇંચ છે. તો અહીં તેનું સૂત્ર આવશે ચેસ્ટ ડિવાઈડ 6 અને તેમાંથી માઇનસ કરવાનું છે 0.25 ઇંચ. તે પણ હું તમને કેલ્સીમાં કરીને બતાવીશ. તો હવે અહીં ચેસ્ટ છે 36.75 ડિવાઈડ તેને 6 કરીશું, માઇનસ તેમાંથી આપણે કરવાનું છે 0.25 ઇંચ. તો આપણને અહીં મળશે 5.8 ઇંચ. તો હવે આપણે અહીં માર્ક કરીશું 5.5 ઇંચ અને એક લાઈન, ને આપણે અહીં માર્ક કરીશું 5.6 ઇંચ અને એક લાઈન, એટલે કે અહીં આવશે. તો આપણી થઈ ગઈ ચેસ્ટ લાઈન. તો હવે અહીંથી આપણે સીધી લાઈન દોરી દઈશું આવી રીતે. આટલું કમ્પ્લીટ થયા બાદ હવે આપણે ચેસ્ટ જેટલી રહેશે તેને ડિવાઈડ 4 વડે ભાગીશું. તો આપણી ચેસ્ટ છે 36, તો તેને 4 વડે ભાગીશું. તો તે પણ હું તમને કેલ્સીમાં કરીને બતાવીશ. તો અહીં ચેસ્ટ છે 36.75, તેને ડિવાઈડ 4 કરીશું તો આપણને મળશે 9.1 ઇંચ. તો અહીં આપણને મળશે 9.1 ઇંચ, એટલે કે આપણે લઈ લઈશું 9.25 ઇંચ અને તેમાં 1.5 ઇંચ સિલાઈ માટે લઈશું. તો હવે અહીં 1.5 ઇંચ લઈશું સિલાઈ માટે. તો આવી રીતે અહીં માર્ક કરવાનું છે. હવે આટલું થયા બાદ હવે આપણે ચેસ્ટ અને અપર ચેસ્ટનો કેટલો ગેપ છે તેને 4 વડે ભાગીશું. તો તે પણ હું તમને કેલ્સીમાં કરીને બતાવીશ. હવે આપણો અપર ચેસ્ટ 34.75 ઇંચ અને ચેસ્ટ છે 36.75 ઇંચ. તો અપર ચેસ્ટ છે 36.75 ઇંચ, માઇનસ કરીશું તેમાંથી આપણે 36.75 ઇંચ. તો ફરીથી હું તમને કરીને બતાવીશ. 34.75 ઇંચ માઇનસ 36.75 ઇંચ અને તેને આપણને અહીં મળશે 2 ઇંચ. તો તેને ડિવાઈડ આપણે 4 કરીશું તો આપણને અહીં મળશે 0.5 ઇંચ. તો હવે આપણે અહીં ચેસ્ટ અને અપર ચેસ્ટનો ગેપ અહીં આવ્યો છે 1 લાઈન જેટલું. તો આપણે અહીં માર્ક કરી દઈશું અહીં આવી રીતે. આટલું કમ્પ્લીટ થયા બાદ હવે આપણે શોલ્ડર માઇનસ કરવાના છે. તો આપણે જે બેકમાં શોલ્ડર માઇનસ ગયા હતા, તો આપણો અહીં ફ્રન્ટનો અહીં શોલ્ડર આવ્યું હતું 3 ઇંચ. તો 3 ઇંચના આપણે આવી રીતના ડિવાઈડ 2 કરવાના છે. તો આવી રીતે 3 ઇંચના આવી રીતે 2 ભાગ કરવાના છે. તો આપણને અહીં મળશે 1.5 ઇંચ. તો જ્યાં આપણે શોલ્ડર માઇનસ વાળી આવી રીતે શોલ્ડર માઇનસ કર્યું હતું ત્યાંથી આપણે 1.5 ઇંચ પર અહીં માર્ક કરવાનું છે આવી રીતે. તો આપણું આ શોલ્ડર માઇનસ થઈ ગયું. તો અહીં શોલ્ડર માઇનસ થયા બાદ અહીં આપણું શોલ્ડર કેટલું રહેશે 6.25 ઇંચ. તો સેમ આપણે ચેસ્ટ લાઇન પર બી 6.25 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે. અને અહીંથી આટલું કમ્પ્લીટ થયા બાદ હવે આપણે માઇનસ શોલ્ડર અને નેક વિથ સુધીનું સેન્ટર લેવાનું છે. તો આવી રીતે ઈંચી ટેપને વાળી દેવાનું છે. જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે માર્ક કરવાનું છે અને લંબાઈ લેવાની છે. જેટલી પણ લંબાઈ રહેશે બ્લાઉઝની તેમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો અહીં એની લંબાઈ છે બ્લાઉઝની 13.75 ઇંચ. તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો 14.75 ઇંચ પર માર્ક કરીશું. તો આવી રીતે. તો અહીંથી કેટલો આવે છે, અહીંથી આવશે 15 અને 1 લાઈન. તો આપણે અહીંથી પણ આવી રીતના માર્ક કરી દઈશું અને અહીંથી પણ આવી રીતે માર્ક કરી દઈશું. અને આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે આવી રીતે. હવે આટલું કમ્પ્લીટ કર્યા બાદ તો હવે અહીં કમરના આપણે 4 વડે ભાગીશું. તો કમર છે અહીં 28 ઇંચ. તો
તો 28 ઇંચ આવશે અહીં. તો તેને આપણે 4 વડે ભાગીશું. તો આવી રીતે તમારી પાસે પણ કેલ્સી નહીં હોય તો તમે આવી રીતે ની ગણતરી કરી શકો છો. તો એના ઈચ ટેપને આવી રીતે 4 ભાગ કરવાના છે આવી રીતે. તો આપણને અહીં મળી જશે 7 ઇંચ. તો તમે જોઈ શકો છો આવી રીતે. જો તમારી પાસે પણ નથી કેલ્સી હોય તો તમે આવી રીતે એનું મેઝરમેન્ટ લઈ શકો છો. તો અહીં 7 ઇંચ આવ્યા તો 7 ઇંચ પર આપણે આવી રીતે માર્ક કરીશું. અહીં આપણે 1 ઇંચ ટક્સ માટે લેવાના છે. અહીં દોઢ સિલાઈ માટે લેશું. તો આ વાળી લાઈને આપણે આવી રીતે અહીં સુધી અને જે આપણી ચેસ્ટ ડિવાઈડ 4 કર્યા હતા તે લાઈને સીધી કરવાની છે. નથી કે આ ચેસ્ટ અને અપર ચેસ્ટનો અહીં ગેપ કાઢ્યો અહીં માર્ક નથી કરવાની છે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે અહીં આર્મ હોલની અહીં સીધી લાઈન દોરીશું. જે આપણે માઇનસ શોલ્ડર અને ચેસ્ટ લાઈન પર નવી લાઈન બનાવી હતી. આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે આવી રીતે. તો હવે અહીં સીધી લાઈન દોર્યા બાદ હવે એનું સેન્ટર લેવાનું છે. તો આવી રીતે માઇનસ શોલ્ડર અને ચેસ્ટ લાઈન સુધીનું આવી રીતે જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે. અને સાઈઝના પ્રમાણે અહીં ક્રોસ માર્ક જવાનું છે. તો અહીં સાઈઝ 30.25 સાઈઝથી 40 સુધીનું રહેશે. તો અહીં ક્રોસ માર્ક જવાનો છે 1 ઇંચ. અહીં ક્રોસમાંથી હું 1 ઇંચ પર માર્ક કરીશ આવી રીતે. તો પછી અહીં આર્મ હોલનો શેપ આપવાનો છે. તો મારી પાસે આ ફ્રેન્ચ કર્વ છે તેનાથી હું શેપ આપીશ આવી રીતે. અને જે આવી રીતે એનો અહીં શેપ મેઝર થાય ત્યાં આવી રીતે અહીં. તો આવી રીતે અહીં આર્મ હોલનો શેપ આપવાનો છે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે અહીં રેડી આપણો પાછળનો જે બેલ્ટ હતો તે કેટલા ઇંચનો હતો? 3 ઇંચનો હતો. તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું. તો 4 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે. 4 ઇંચ પર માર્ક કર્યા બાદ હવે આપણે એટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે અહીં રેડી શોલ્ડર આપણું કેટલું છે? તો રેડી શોલ્ડર છે અહીં 2.75 ઇંચ. તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો 2.75 ઇંચ. તો આપણે અહીં 3.25 ઇંચ પર આવી રીતના માર્ક કરીશું તો આપણું અહીં આવશે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે અહીંથી આપણે હાફ ઇંચ નીચે જવાનું છે. તો આવી રીતે હું અહીં માર્ક કરીશ. તો અહીંથી સીધી લાઈન દોરી દઈશ. તો આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે. અને અહીં નીચેથી પણ આવી રીતે સીધી લાઈન દોરી દઈશું. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે અહીં એની નેક વિડ્થ કેટલી રહેશે? એની નેક વિડ્થ અહીં રહેશે 2.5 ઇંચ અને 1 લાઈન. તો આપણે અહીં તમને જો વધારે અહીં બ્રોડ જોઈતું હતું બ્રોડ જોઈએ તો તમે અહીં હાફ ઇંચ, 1.5 ઇંચ અને 1 ઇંચ પ્લસ કરી શકો છો. તમે અહીં હાફ ઇંચ પ્લસ કર્યું છું તો 3 ઇંચ પણ અહીં આવી રીતે માર્ક કરીશ. અને આવી રીતે અહીં લાઈન દોરી દેવાની છે. અને અહીંથી આપણે શેપ આપવાનો છે. તો મારા બેકમાં અહીં જે શેપ હતો એ રાઉન્ડ શેપ છે. તો રાઉન્ડ શેપ કોઈને પણ અહીં રાઉન્ડ શેપ દોરતા નહીં આવડતો હોય તો તમે આવી રીતે અહીં પહેલા સેન્ટર લઈ શકો છો. તો આવી રીતે ઈચી ટેપને આવી રીતે વાળી દેવાની છે. જ્યાં નેકનું ડીપ હતું ત્યાં સુધી જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે વાળી દેવાનું. ત્યાં આવી રીતના માર્ક કરવાનું અને સેન્ટરથી ફરીથી નેક ડીપ સુધીનું આવી રીતે માર્ક કરવાનું. જો કોઈને શેપ આપવામાં દિક્કત આવતી હોય તો તમે આવી રીતે શેપ અહીં આપી શકો છો. તો હવે અહીં આવી રીતના શેપ પર આવી રીતે તમે
તમારી પાસે પણ આવી રીતે તમારી પાસે પણ શેપર નહીં હોય તો તમે ધીમે ધીમે હાથથી પણ આપી શકો છો. તો આવી રીતે અહીં શેપ આપી દેવાનો છે. પછી આટલું કમ્પ્લીટ થયા બાદ અહીંથી આપણે ટક્સ માટેનું માર્કિંગ કરવાનું છે. તો ટક્સ માટેનું કેવી રીતે માર્કિંગ કરવાનું છે? તો આવી રીતે ઈચી ટેપને વાળી દેવાનું છે અને જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે. માર્કથી આપણે કેટલા ઉપર જશું? તો અહીં આપણી જે નેક ડીપ વાળી લાઈન હતી, તો અહીં નેક ડીપનો એન્ડ પૂરું થાય છે, તો ત્યાં સુધી આપણે ટક્સનું માર્કિંગ કરીશું. તો અહીંથી આવી રીતે સીધી લાઈન હું દોરી દઈશ. અને અહીંથી આપણે એક ઇંચ હતું તો બંને સાઈડથી અડધું ઇંચ અહીં માર્ક કરીશું. તો અહીંથી અડધું ઇંચ અને અહીંથી પણ અડધું ઇંચ પર આવી રીતે માર્ક કરીશું. તો અહીંથી ક્રોસમાં લાઈન દોરી દેવાની છે આવી રીતે અને અહીંથી પણ. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે અહીં ઘણા બધા લોકોને એ જ પ્રોબ્લેમ હોય છે કે અહીં સાઈડ પાર્ટ પરથી અહીંથી કોઈને અહીંથી વધારે ઉપર ચડી જતું હોય છે અને કોઈને અહીંથી એકદમ લાંબુ થઈ જતું હોય છે. અહીંથી વધારે અહીં જે ફિટિંગ વાળી લાઈન હોય છે એ વધારે અહીંથી આવી જતી હોય અને કોઈને અહીં ઓછી પડતી હોય છે. તો અહીંથી આપણે .25 જેટલું અહીંથી .25 જેટલું અને તમને જો વધારે જોઈતું હોય તો તમે અહીં અડધો ઇંચ પણ જઈ શકો છો, એટલે કે હાફ ઇંચ પણ અહીં જઈ શકો છો. તો .25 ઇંચ અહીં .25 ઇંચ અહીં આવી રીતના માર્ક કરવાનું છે અને અહીંથી જેટલી પણ ક્રોસમાં લાઈન જતી હોય એટલી અહીં જવા દેવાની છે આવી રીતે. અને આ વાળી લાઈન અહીંથી ઘણા લોકોને એ જ પ્રોબ્લેમ હોય છે કે સાઈડ પાર્ટ પરથી અહીંથી સાઈડ પાર્ટ હોય છે અહીંથી ઓછું પડતું હોય છે. તો આવી રીતે અહીંથી એનું .25 ઇંચ કે અડધી ઇંચ તમે અહીં પ્લસ કરી શકો છો. પછી આ વાળી લાઈનને આવી રીતે આવડી લાઈન સુધી આવી રીતના સીધી લાઈન દોરી દેવાની છે. હવે અહીંથી જેટલું પણ ક્રોસમાં જતું હોય એટલું અહીંથી જવા દેવાનું છે. તો અહીંથી તો આ સેમ જ છે. એક લાઈન જેટલું નીચે જાય છે અહીંથી, તો અહીંથી આવી રીતના જેટલું પણ ક્રોસ જાય આવી રીતના જવા દેવાનું છે. તો હવે આપણે આ કમ્પ્લીટ થઈ ગયું બેક પાર્ટ. હવે આપણે ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ કરીશું. તો હવે આપણે અહીં ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ કરીશું. તો સૌથી પહેલા અહીં મેં પેપર લઈ લીધું છે. તો સૌથી પહેલા અહીંથી પણ આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે અને ઉપરની સાઈડથી પણ તો અહીંથી તો આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે અને ઉપરવાળી સાઈડથી પણ આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે. તો હવે આપણે અહીં લખીશું ફ્રન્ટ પાર્ટ. તો અહીં આપણે આવી રીતના સીધી લાઈન દોરી દીધી છે અને ઉપરની સાઈડથી પણ સીધી લીટી દોરી દીધી છે. તો સૌથી પહેલા અહીં આપણે ફૂલ શોલ્ડર લેવાની છે. તો ફૂલ શોલ્ડર છે અહીં 14.5. તો એમાં અહીં ફ્રન્ટ પાર્ટમાં કંઈ પણ ફૂલ શોલ્ડરમાં પ્લસ કરવાનું નથી. જેટલું શોલ્ડર રહેશે એટલું જ અહીં લેવાનું છે. તો 14.5 છે. તો તેનું અહીં આવી રીતે અડધું કરવાનું છે. તો અહીં આપણને મળશે 7.25 ઇંચ. તો 7.25 ઇંચ પર આપણે એવી રીતના અહીંથી માર્ક કરીશું અને જ્યાં 7.25 ઇંચ આવે ત્યાં આવી રીતના માર્ક કરી દેવાની છે અને અહીંથી 1 ઇંચ ડાઉન જવાનું છે. અને અહીંથી નેક વેસ્ટ માટે જે મેં તમને સૂત્ર કીધું હતું, જેમ કે નેક રાઉન્ડ ડિવાઈડ 6, તો આપણને અહીં મળશે 2.4 ઇંચ. તો આપણે અહીં માર્ક કરીશું 2.4 ઇંચ પર અહીં આવશે. તો આ વાળી લાઈનને એવી રીતે અહીં સીધી કરી દેવાની છે અને આ વાળી લાઈનને અહીંથી આવી રીતે ક્રોસમાં દોરી દેવાની છે આવી રીતે.
આટલું કમ્પ્લીટ કર્યા બાદ તો હવે આપણે અહીં આર્મહોલ માટે અહીં ચેસ્ટ લાઇન બનાવીશું. તો અહીં આર્મહોલનું જે સૂત્ર રહેશે એ બેક અને ફ્રન્ટમાં અલગ રહેશે. તો અહીં એનું સાઈઝના પ્રમાણે સૂત્ર રહેશે ચેસ્ટ ડિવાઈડ 6 માઇનસ તેમાંથી કરવાનું છે 2.25 ઇંચ. તે હું તમને કેલ્સીમાં કરીને બતાવીશ. તો આપણી ચેસ્ટ છે અહીં 36.75 તેને ડિવાઈડ 6 કરીશું. આપણને મળશે 6.12 ઇંચ. તેમાંથી માઇનસ કરવાની છે 1.25 ઇંચ. તો આપણને મળશે 6.8 ઇંચ. તો આપણે અહીં માર્ક કરવાનું છે 0.75 અને એક લાઈન. તો આપણને અહીં આવશે 4.75 અને એક લાઈન. તો અહીં આવશે 0.5 ઇંચ એક લાઈન, 0.5 ઇંચમાં એક લાઈન વધે. તો આવી રીતે અહીંથી એ ચેસ્ટ લાઈન થઈ ગઈ. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીં ચેસ્ટમાં લૂઝિંગ એડ કરવાના છે. જો ચેસ્ટ પ્લસ તેમાં લૂઝિંગ એડ કરવાના છે. જો તમારી અહીં સાઈઝ 27.25 ઇંચથી 35 સુધીની હોય તો અહીં +2 ઇંચ કરવાનું છે અને 35.25 ઇંચથી જો વધારે હોય તો તમે અહીં લૂઝિંગ એડ કરવાની છે 3 ઇંચ. આ બેક ફ્રન્ટ પાર્ટમાં કરવાની છે, બેક પાર્ટમાં નથી. તો હું તમને કેલ્સીમાં કરીને બતાવીશ. તો હવે અહીં આપણે ચેસ્ટ છે 36.75 ઇંચ પ્લસ તેમાં કરવાના છે 3 ઇંચ. આપણને મળશે 39.75 ઇંચ. તો તેને ડિવાઈડ 4 કરીશું. તો આપણને અહીં મળશે 9.9 ઇંચ. તો આપણને અહીં મળશે 9.9 ઇંચ એટલે કે અહીં આપણે 10 ઇંચ પર માર્ક કરીશું. અને પછી અહીં માર્જિન માટે લેવાના છે 1.5 ઇંચ. માર્જિન એટલે કે સિલાઈ માટે. અને હવે પછી આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે ચેસ્ટ અને અપર ચેસ્ટનો ગેપ અહીં માર્કિંગ કરવાનો છે. તો આપણે બેક પાર્ટમાં જોયું હતું કે ચેસ્ટ અને અપર ચેસ્ટનો ગેપ અહીં આવ્યો હતો 1 લાઈન જેટલો. તો અહીં આપણે માર્ક કરી દઈશું 1 લાઈન જેટલો. તો આવી રીતે અહીં 1 લાઈન પર માર્ક કરીશું. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીં શોલ્ડર માઇનસ કરવાના છે. તો આપણું ફ્રન્ટમાં કેટલું શોલ્ડર માઇનસ થશે એ હું તમને આગળ શોલ્ડર માઇનસ કેવી રીતના કરવાનું એ બતાવ્યું હતું, તો એમાં હું તમને બતાવીશ. તો હવે આપણે આ ફ્રન્ટ પાર્ટનું અહીં આવી રીતે હું ડ્રાફ્ટિંગ કર્યું હતું. તો અહીં આપણે જે આપણે ફ્રન્ટમાં માઇનસ થશે તે છે અહીં 1.5 ઇંચ માઇનસ થશે. તો અહીં 1.5 ઇંચના અહીં અડધું કરવાના છે એટલે કે 2 ભાગ કરવાના છે. 1.5 ઇંચના 2 ભાગ કરીશું તો આપણને અહીં મળશે 0.1 ઇંચ અહીં મળશે. તો જે આપણે માઇનસ શોલ્ડર થયું, શોલ્ડર માઇનસ થયું ત્યાંથી આપણે આવી રીતના 0.1 ઇંચ પર અહીં માર્ક કરીશું આવી રીતે. તો અહીંથી આપણું શોલ્ડર કેટલું રહેશે 6.5 ઇંચ. તો અહીં પણ આવી રીતના માર્ક કરીશું 6.5 ઇંચ પર ચેસ્ટ વાળી લાઈન પર. આટલું કમ્પ્લીટ કર્યા બાદ તો આવી રીતે અહીંથી આપણે આવી રીતે સીધી લાઈન દોરી દઈશું. શોલ્ડર માઇનસ અને ચેસ્ટ લાઈન સુધીના આવી રીતે અહીં સીધી લાઈન દોરી દઈશું. પછી આપણે અહીંથી એનું મેઝર અહીં એનું સેન્ટર લઈશું. તો શોલ્ડર માઇનસ થી ચેસ્ટ લાઈન સુધી આવી રીતે અહીં એનું મેઝર આવી રીતે અને જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતના માર્ક કરવાની છે અને 0.25 ઇંચ અંદરની તરફ માર્ક કરવાનું છે આવી રીતે. અને અહીંથી ક્રોસમાં લાઈન દોરી દેવાની છે આવી રીતે. અને અહીં આપણે ક્રોસ માર્ક કરવાનું છે. તો અહીં બેકમાં આપણે ગયા હતા 1 ઇંચ. તો અહીં આપણે જઈશું 0.1 ઇંચ. તો આવી રીતે અહીં માર્ક કરીશું. અને ફ્રેન્ચ કર્વથી આપણે અહીં શેપ આપવાનો છે. તો ફ્રેન્ચ કર્વને આવી રીતે સેટ કરતા
તો આવી રીતે 0.25 કે 1 લાઈન જેટલો નીચે જાય તો અહીં કંઈ પ્રોબ્લેમ આવશે નહીં અને અહીં ચેસ્ટ તો અપર ચેસ્ટ સુધીના ગેપ સુધી અહીં માર્ક કરી દેવાનું છે. તો આવી રીતે અહીં શેપ આપી દેવાનો છે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે માઇનસ શોલ્ડરથી આપણે નેક વિડ્થ સુધીનું સેન્ટર લેવાનું છે. તો આવી રીતે અહીં સેન્ટર લઈશું. જ્યાં સેન્ટર આવે ત્યાં આપણે માર્ક કરીશું અને ત્યાંથી આપણે નેક ડીપનું અહીં માર્કિંગ કરવાનું છે. તો આપણે નેક ડીપ છે 7 ઇંચ, તો 7 ઇંચ પર માર્ક કરીશું અને શોલ્ડર ટુ અપેક્સ છે 9.5 ઇંચ, તો તેમાં 1 ઇંચ પ્લસ કરીશું તો 10 ઇંચ પર માર્ક કરીશું અને લંબાઈ છે અહીં 14 ઇંચ છે, 14.5 ઇંચ ફ્રન્ટની, તો આપણે એમાં 1 ઇંચ પ્લસ કરીશું તો 15.5 ઇંચ પર માર્ક કરીશું. આવી રીતે તો અહીંથી આપણે આવી રીતે સીધી લાઈન દોરી દઈશું. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે અહીં રેડી શોલ્ડર જેટલું રહેશે તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું. તો અહીં 3.25 ઇંચ છે તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો 4.25 ઇંચ પર માર્ક કરીશું. આવી રીતે અને પછી આટલું કમ્પ્લીટ થયા બાદ હવે અહીં નેક વિડ્થ કેટલી રહેશે? તો અહીં નેક વિડ્થ રહેશે 3.5 ઇંચ. તો આપણે એટલી જ અહીં પણ માર્ક કરીશું 3.5 ઇંચ પર. અને તમને જો વધારે અહીં બ્રોડ જોઈતું હોય તો તમે હાફ ઇંચ, 1.5 ઇંચ કે 1 ઇંચ પણ અહીં રાખી શકો છો. તો હવે પછી અહીં આપણે નેકનો શેપ અહીં આપીશું. તો આવી રીતે અહીં માર્ક કરીશું અને અહીંથી આપણે હાફ ઇંચ નીચે જવાનું છે. તો અહીંથી હાફ ઇંચ પર માર્ક કરીશું અને અહીંથી સીધી લાઈન દોરી દઈશું. તો આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દઈશું. તો અહીંથી હું આવી રીતે વી શેપ અહીંથી આપીશ. તો આવી રીતે અહીં વી શેપ અહીં આપી દેવાનો છે અને અહીંથી હાફ ઇંચ અહીંથી જે સિલાઈ માટે જશે તો અહીં આવી જશે હાફ ઇંચ અહીં સુધીનું. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે અહીં અપેક્સ ટુ અપેક્સનું અહીં માર્કિંગ કરવાનું છે. જો તમારી પાસે પણ એનું મેઝરમેન્ટ નહીં હોય તો એના માટે એક સૂત્ર છે. જેટલી પણ ચેસ્ટ રહેશે એને ડિવાઈડ 10 કરવાનું છે તો તેનું મેઝરમેન્ટ મળી જશે. તો અહીં મારી પાસે મેઝરમેન્ટ છે અપેક્સ ટુ અપેક્સનું. તો અહીં 8 ઇંચ છે તો તેને ડિવાઈડ અહીં 2 કરીશું એટલે કે 2 ભાગ કરી નાખીશું તો આપણને અહીં મળશે 4 ઇંચ. તો 4 ઇંચ પર આપણે અહીં માર્ક કરીશું આવી રીતે. તો 4 ઇંચ અહીં આવશે. તો આવી રીતે હું આવી રીતે લાઈન બનાવી દઉં. તો અહીં જેટલું પણ રહેશે 4 ઇંચ છે, 4 ઇંચ અહીં છે તો તેનું અહીં અડધું લેવાનું છે. તો અહીં 3.5 ઇંચ લેવાનું છે. તો અહીં મેં ટક્સ લેવાની છે 2 ઇંચનું. કોઈની પણ બસ્ટ પાર્ટ વધારે હોય તો 2 ઇંચ 3 ઇંચનો અહીં ટક્સ લઈ શકો છો અને ઓછી હોય તો 1 ઇંચ, 1.25 ઇંચનો અહીં ટક્સ લઈ શકો છો. તો અહીં 2 ઇંચનો ટક્સ લઈશું આપણે. તો આવી રીતે અહીં 2 ઇંચ પર માર્ક કરીશું. પછી આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીં કમર 28 ઇંચ છે તો તેને 4 વડે ભાગીશું તો આપણને 7 ઇંચ મળશે. તો અહીંથી 3.5 ઇંચ, તો અહીંથી ટક્સને માઇનસ કરીને આપણે અહીં કમરનું મેઝરમેન્ટ લેવાનું છે. તો 7 ઇંચ આપણે અહીં આવશે અને અહીંથી 1.5 ઇંચ જશે સિલાઈ માટે. તો આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દઈશું સાઈડથી.
આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે અહીં આપણે ડાટનું અહીં માર્કિંગ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે અહીંથી કમર સુધીને આવી રીતના લાઈન દોરી દઈશું. તો હવે અહીં મેઝરમેન્ટ લેવાનું છે. તો હવે અહીં શોલ્ડર ટુ અપેક્સ થી કમર સુધીનું અહીં સેન્ટર લેવાનું છે. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે અને સેન્ટરથી ફરીથી કમર સુધીનું મેઝરમેન્ટ લેવાનું છે. અને શોલ્ડર ટુ અપેક્સ થી સેન્ટર સુધીનું ફરીથી મેઝરમેન્ટ લેવાનું છે. તો આવી રીતે બીજી ટેપને વારી દેવાની છે. તો આવી રીતે અહીં 3 મેઝરમેન્ટ લેવાના છે અને અહીં બહાર જવાનું છે 1/2 ઇંચ અને અહીંથી 0.25 જેટલું જાશું અને અહીંથી 1 લાઈન જેટલું અને અહીંથી 1 લાઈન જેટલું અંદર જઈશું આવી રીતે. અને જ્યાં એવી રીતે અહીં પોઈન્ટ બને ત્યાં આવી રીતે પોઈન્ટને માઇનસ કરી દેવાનું છે. અહીં શેપ આપી દેવાનું છે. તો હવે આપણે અહીં આ વાળી લાઈનને ચેક કરીશું કે આ આપણી કેટલી છે. તો આ અહીં છે 5.5 ઇંચ. તો અહીં પણ આપણે એનું આ વાળી લાઈનને ચેક કરવાનું છે આવી રીતે. અને જ્યાં 5.5 ઇંચ આવે ત્યાં અહીં માર્ક કરી દેવાનું છે આવી રીતે. તો હવે અહીં એનો ગેપ કેટલો રહેશે. તો હવે અહીં ગેપ છે 1/2 ઇંચ. તો 1/2 ઇંચનો અહીં ડબલ કરવાનું છે. 1/2 ઇંચ છે તો તેનો અહીં ડબલ કરીશું. તો અહીં આવશે 1 ઇંચ. તો 1 ઇંચ પર અહીંથી માર્ક કરી દઈશું આવી રીતે અને અહીંથી ક્રોસમાં લાઈન દોરી દેવાની છે. અને અહીં 1/2 ઇંચનું અહીં અડધું કરવાનું છે. 1/2 ઇંચનું અહીં 2 કરવાનું છે. 1/2 ઇંચ નહીં 2 વડે ભાગીશું તો અહીં બંને સાઈડથી આવશે 0.25 ઇંચ. પણ અહીં આપણે લઈ લઈશું 1/2 ઇંચ એટલે કે અડધું ઇંચ. આવી રીતે અહીં આટલું કમ્પ્લીટ કરી દેવાનું છે. તો હવે અહીં આપણે આટલું કમ્પ્લીટ કર્યા બાદ તો અહીં આપણે આર્મહોલમાં ટક્સ નથી લેવાના છે. કારણ કે અહીં 4 ઇંચથી જો વધારે હોય અને 8 ઇંચથી વધારે હોય તો અહીં આર્મહોલમાં ટક્સ લેવાનો છે. અને જો ઓછો હોય તો અહીં આપણે 1 લાઈન જેટલી જ આવે છે એટલે અહીં આપણે આર્મહોલમાં ટક્સ લેશું નહીં. હવે આપણે અહીં શોલ્ડર ટુ અપેક્સનું અહીં માર્કિંગ કરીશું. તો અહીંથી આપણે આવી રીતે સીધી લાઈન દોરી દઈશું. પછી આપણે અહીંથી શોલ્ડર ટુ અપેક્સ સુધીનું આવી રીતે અહીં માર્કિંગ કરીશું. અને અહીંથી 0.25 ઇંચ આપણે બહારની તરફ જઈશું. એટલે કે આ વાળી સાઈડ પણ આવી શકો છો અને આ વાળી સાઈડ પણ. તો અહીંથી 0.25 ઇંચ આપણે અહીં માર્ક કરીશું. તો આવી રીતે અહીં શોલ્ડર ટુ અપેક્સનું અહીં આવી રીતે અહીંયા આવશે અને અહીંથી જેટલી પણ લાઈન ક્રોસમાં જતી હોય એટલી અહીં જવા દેવાની છે આવી રીતે. તો આ આપણું થઈ ગયું શોલ્ડર ટુ અપેક્સનું અહીં ડ્રાફ્ટિંગ. તો હવે અહીં 1 લાઈન આપણે અહીં અંદર ગયા હતા તો અહીંથી પણ આપણે 1 લાઈન. તો હવે આપણે અહીં 1 લાઈન જેટલી આવે છે તો અહીંથી પણ આપણે 1 લાઈન પર માર્ક કરીશું. તો આપણે અહીં આવશે. તો જે આપણી મેઇન ફિટિંગ વાળી લાઈન રહેશે તો અહીંથી આપણે થોડી આવી રીતે અહીંથી ક્રોસમાં માર્ક કરીશું આવી રીતે અને અહીંથી પણ. તો અહીંથી આપણી જે ફિટિંગ વાળી લાઈન રહેશે તે આ વાળી લાઈન રહેશે. તો હવે અહીં 1 લાઈન જેટલું અહીં અપર ચેસ્ટ અને ચેસ્ટનું અહીં માર્કિંગ આવ્યું હતું. તો આપણે અહીં પણ આપણે 1 લાઈન પર અહીં માર્ક કરીશું આવી રીતે. તો હવે આ વાળી
હવે આપણે અહીંથી બેક પાર્ટનું કટિંગ કરીશું. તો અહીંથી સ્ટાર્ટ કરીશું કટિંગ કરવાનું. આટલું કટિંગ કર્યા બાદ હવે આપણે અહીંથી આર્મહોલનું કટિંગ કરીશું. તો હવે આપણે અહીંથી નેકનું કટિંગ કરીશું. તો અહીં બેક પાર્ટનું કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે અહીં ફ્રન્ટ પાર્ટનું અહીં કટિંગ કરીશું. તો અહીં સૌથી પહેલાં બેક પાર્ટને આવી રીતે મૂકી દઈશું અને જેટલું પણ ક્રોસ જાય એટલું અહીંથી જવા દેવાનું છે આવી રીતે. અને નીચેની સાઈડથી પણ આવી રીતે જેટલું માઇનસ થાય એટલું માઇનસ કરી દેવાનું છે. અને આ વાળી લાઈનને આવી રીતે આર્મહોલની લાઈન સુધી આવી રીતે માર્ક કરી દેવાની છે. અને આ વાળી લાઈન અહીં પ્રિન્સેસ કટનો જ્યાં શેપ આપ્યો છે ત્યાં સુધી આવી રીતે માર્ક કરી દેવાની છે. તો હવે આપણે અહીંથી કટિંગ સ્ટાર્ટ કરીશું. તો આવી રીતે અહીં ટક્સનું આપણે અહીં કટિંગ કરી લઈશું. હવે પછી અહીંથી આપણે નેકનું કટિંગ કરીશું આવી રીતે. અને અહીંથી આપણે કટિંગ કરીશું શોલ્ડર ટુ અપેક્સનું. તો આવી રીતે અહીંથી શોલ્ડર ટુ અપેક્સનું કટિંગ કરવાનું છે. અને અહીં સાઈડ પરથી આટલું અહીંથી કટ કરી નાખવાનું છે. અને જ્યાં પણ પોઈન્ટ બની ત્યાં આવી રીતે એને માઇનસ કરી દેવાનું છે. અને અહીં આપણું કટિંગ થઈ ગયું છે શોલ્ડર ટુ અપેક્સનું. તો આવી રીતે એનું કટિંગ આવશે. અને પછી આવી રીતે અહીં જે આપણે ટક્સ લીધો હતો તે અહીં આવી રીતે માપી દેવાનું છે. અને જ્યાં અહીં લાઈન બચે ત્યાં આવી રીતે માર્ક કરી દેવાનું છે. પછી અહીંથી એક લાઈન જેટલું અહીંથી ઉપર માર્ક કરવાનું છે. પછી અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે. પછી એનું કટિંગ કરી દેવાનું છે. તો આવી રીતે એનું અહીં કટિંગ કરી દેવાનું છે. તો આપણે થઈ ગયું શોલ્ડર ટુ વેસ્ટ ડાર્ટનું ડ્રાફ્ટિંગ અને કટિંગ. તો ફ્રેન્ડ્સ, તમને પણ આ વિડીયોમાં સમજ નહીં પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો.